ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈને આખું ગુજરાત ડામાડોળ થયું છે। ઠેર ઠેર માંગ ઉઠી રહી છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ અને માત્ર ગાંધીનગરમાં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં દારૂ મુક્તિ એટલે કે દારૂની છૂટ હોવી જોઈએ। ત્યારે કેટલાક નેતાઓ પણ ગુજરાતમાં દારૂબંધીનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક વિરોધ પણ કરી રહ્યા છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જ વિસ્તારમાં અમદાવાદમાં એટલે કે ઘાટલોડિયામાં દારૂની છૂટછાટની વિરોધ પક્ષે માંગ કરી છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મળ્યા બાદ ઘમાસાણ મચ્યું છે। ઠેર ઠેર દારૂની પરવાનગીની માંગ ઉઠી હતી। જો કે હવે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની પરવાનગીને લઈને નિયમો પણ જાહેર કરાયા છે। ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જ વિસ્તાર ઘાટલોડિયામાં હવે આખા ગુજરાતમાં દારૂની પરવાનગી મળવી જોઈએના બેનર લગાવવામાં આવ્યા છે અને આ બેનર વિરોધ પક્ષના નરેશ પ્રિયદર્શી દ્વારા લગાડવામાં આવ્યા છે, જેમાં લખ્યું છે કે ફક્ત ગિફ્ટ સિટીમાં જ નહીં આખા ગુજરાતમાં દારૂની પરમિટ મળવી જોઈએ। ક્યાં સુધી લાચાર રહેશે ગુજરાતનો યુવાન? નરેશ પ્રિયદર્શીએ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને ચૂંટણી લડવાનું પણ એલાન કર્યું છે। શું પ્રહાર કર્યા અને દારૂની પરમિટને લઈને તેમની શું રજૂઆત છે તે સાંભળો। જય ગુજરાત દોસ્તો, હું નરેશભાઈ પ્રિયદર્શી। ગુજરાત સરકારને જે બુદ્ધિ આવી અને ગુજરાતના ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવી લીધી એના માટે સરકારનું અભિનંદન। પણ સરકારની બુદ્ધિમાં હવે વધારો થાય। ફક્ત ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જ નહીં, આખા ગુજરાતના બધા જિલ્લાઓમાં સરકાર હવે દારૂની પરમિટ આપી દે એવી મારી ગુજરાત સરકારને અપીલ છે। આખા ગુજરાતના યુવાનો વતી, આખા ગુજરાતની જનતા વતી સરકારને અપીલ છે કે તમે ગુજરાતના બધા જિલ્લાઓમાં હવે દારૂની પરમિટ આપી દો। આ ક્યાં સુધી ગુજરાતનો યુવાન લાચાર રહેશે? છેલ્લા 60 વર્ષમાં ગુજરાતમાં જે દારૂબંધી લાગુ છે તેના લીધે ગુજરાતના યુવાનોને હેલ્થમાં બહુ જ મોટું નુકસાન થઈ ગયું। ગુજરાત સરકારને રાજસ્વમાં મોટું નુકસાન થયું, પર્યટનમાં નુકસાન થયું અને લાખો ગુજરાતની બહેનો વિધવા થઈ ગઈ દારૂબંધીના લીધે। તો સમયની માંગ છે, એ માંગ પ્રમાણે સરકાર લિકર પોલિસીમાં બદલાવ કરે, શરાબ નીતિમાં બદલાવ કરી આખા ગુજરાતમાં શરાબ નીતિ ઓપન કરે, આખા ગુજરાતમાં દારૂની પરમિટ આપે એવી મારી સરકારને અભિનંદન, એવી મારી સરકારને અપીલ છે। અને સરકાર જો આ દિશામાં આગળ નહીં વધે તો 2024ની ચૂંટણી આ મુદ્દા પર લડવામાં આવશે। ગુજરાત સરકાર 2024ની ચૂંટણી ગાંધીનગરની સીટ ઉપર ચેલેન્જ આપવામાં આવશે। ગુજરાતની જનતા જન્મસંગ્રહ ગુજરાતની જનતા નક્કી કરશે અને હજી 2-3 મહિનામાં ગુજરાત સરકાર આખા ગુજરાતમાં દારૂબંધી હટે અને ગુજરાતમાં દારૂની પરમિટ મળે એ મુદ્દા પર નહીં વિચારે તો 2024ની ચૂંટણી લડવામાં આવશે। ગાંધીનગરની સીટ ઉપરથી જન્મસંગ્રહ લેવામાં આવશે કે ગુજરાતમાં દારૂની પરમિટ મળવી જોઈએ કે ના મળવી જોઈએ। તો મારી ગુજરાત સરકારને અપીલ છે કે આ મુદ્દા પર તમે વિચારો। હું નરેશભાઈ પ્રિયદર્શી। ગુજરાતમાં લિકર પોલિસીમાં બદલાવ થાય, શરાબ નીતિમાં બદલાવ થાય અને ગુજરાતમાં દારૂબંધી હટે તેનો હું આંદોલન ચલાવું છું અને તેનો હું સખ્ત સમર્થક છું। આપણે આશા રાખીએ કે ગુજરાત સરકારમાં હવે બુદ્ધિ આવે, બુદ્ધિમાં વધારો થાય। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂની પરમિટના જે નિયમ છે એ નિયમમાં બદલાવ થાય, ગુજરાતના લોકોને આસાનીથી દારૂની પરમિટ મળી રહે તેવા મુદ્દા સાથે અગાઉ પણ તેઓ અમદાવાદ સાબરમતી આશ્રમ પર ધરણા પ્રદર્શન અને ઉપવાસની ચીમકી આપી ચૂક્યા છે। ત્યારે હવે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જ દારૂની પરવાનગી આપવાને લઈને ફરીથી ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએના સમર્થનમાં આવ્યા છે, જેને લઈને ચર્ચામાં આવ્યા। ત્યારે હવે દારૂની પરવાનગી આખા ગુજરાતને મળે કે ન મળે તે તો હવે સરકારના હાથની વાત છે, પરંતુ જોવાનું એ રહ્યું કે ઘાટલોડિયામાં જે બેનરો લગાવવામાં આવ્યા છે તેને લઈને સરકારની શું પ્રતિક્રિયા સામે આવે છે। તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।